ચાલો મિત્રો ધોરણ 10 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 14 ભાગ નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજે વાત જોવાની છે બહુલક વિશે। બહુલકની સંજ્ઞા છે જે સંજ્ઞા યાદ રાખવાની છે બધા। બહુલક રીત જ શીખવાની, કોઈ પણ એક રીતનો એક દાખલો શીખશો ને તો તમામ દાખલા આવડશે। બહુલકની સંજ્ઞા છે જે ઈ બહુલક બે વસ્તુનો મળે। કઈ બે વસ્તુનો મળે આપણે એની ચર્ચા કરીએ। બહુલક એની સંજ્ઞા છે એ બે વસ્તુનો મળે। કઈ બે વસ્તુનો મળે? એક અવર્ગીકૃત માહિતી અને એક મિત્રો વર્ગીકૃત માહિતી। બે વસ્તુનો બહુલક મળે છે, એક અવર્ગીકૃત અને એક વર્ગીકૃત। અવર્ગીકૃત માહિતીનો બહુલક કેમ મળે? તો કે તમારી જો અવર્ગીકૃત માહિતી હોય એને તમે જોવો અને જે વધુમાં વધુ વખત આવતું હોય, બરાબર છે, તો લખી શકાય જે માહિતી વધુમાં વધુ વખત પુનરાવર્તન થતું હોય તે માહિતી બહુલક બને છે। આ એક માર્કમાં પૂછાય, બરાબર ને? ખાલી જગ્યા જોશે કઈ રીતે અવર્ગીકૃત માહિતીને બહુલક મળે। હવે વાત આવે વર્ગીકૃત માહિતીની બહુલક। તો વર્ગીકૃત માહિતીમાં માહિતી પરથી બહુલક મળતો નથી। વર્ગીકૃત માહિતીમાં માહિતી પરથી અવલોકન મળતો નથી, બરાબર? એના માટે સૂત્ર આવશે આપણે જોઈએ। આમાં જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય એનો બહુલક બનશે। એટલે આના ઉપર કહી શકાય અવર્ગીકૃત માહિતીમાં માહિતીનું નિર્દેશન કરી અને બહુલક શોધી શકે છે, જેનામાં માહિતીનું નિર્દેશન કરીને બરાબર છે બહુલક શોધી શકાતો નથી, બહુલક મળતો નથી। ચાલો જોઈએ કઈ લખું તો લખી શકાય માહિતીનું નિર્દેશન કરીને બહુલક મળે છે। આમ લખી શકાય, આમાં લખી શકાય માહિતીનું નિર્દેશન કરીને બહુલક મેળવી શકાતો નથી। આ ખાસ ધ્યાન રાખવાનું છે। અને બીજું એક ધ્યાન રાખવાનું છે, આની અંદર વર્ગ નોંધ, આની અંદર મધ્યકની અંદર કઈ ધ્યાન નતું રાખવાનું, આની અંદર વર્ગ સતત વર્ગ હોવા જોઈએ। સતત વર્ગોનો જ બહુલક મળે છે। જો અસતત વર્ગ હોય તો બહુલક મળતો નથી। તેથી તેનું સતત વર્ગમાં રૂપાંતર કરવું પડે છે। આ મિત્રો આ નોંધ ખાસ ધ્યાન રાખવાની છે। સતત વર્ગ હોય એનો જ બહુલક મળે। સતત વર્ગ કોને કહેવાય? તો કે વર્ગની અંદર રિપીટેશન થતું હોય, 0 થી 10, 10 થી 20, 20 થી 30, જો 10, 20, 30 નું રિપીટેશન થાય ને સતત વર્ગ કહેવાય। રિપીટેશન ન થતું હોય અસતત કહેવાય। એનો બહુલક મેળવવા માટે પહેલા આપણે એને સતત વર્ગમાં ફેરવીશું, પછી એનો બહુલક મળશે, બરાબર? તો આ વાત છે અવર્ગીકૃત અને વર્ગીકૃત। હવે બહુલકનું સૂત્ર વર્ગીકૃત માટે તમને આપું છું, બરાબર ધ્યાન રાખવાનું છે। બહુલકનું સૂત્ર આ યાદ રાખવાનું છે। તો બહુલકના દાખલા તમને આવશે 3 માર્ક્સની અંદર। બહુલકનું સૂત્ર લખું છું અહીંયા ધ્યાન મિત્રો। z બહુલકની સંજ્ઞા છે z બરાબર l પ્લસ કૌંસની અંદર f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h। આ એનું સૂત્ર છે। તમારી રીતે પાકી નોટની અંદર લખવાનું છે l બરાબર z બરાબર l પ્લસ કૌંસમાં f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h। હવે માં કોને શું કહેવાય તમને ડેટા લખું છું, યાદ રાખવાના છે। જ્યાં z ને મિત્રો બહુલક કહેવાય, l ને કહેવાય બહુલકીય વર્ગની અધોસીમા। હવે બહુલકીય વર્ગ કેમ નક્કી થાય હું તમને શીખવાડીશ। એની અધોસીમા હોય ને એને l કહેવાય, બરાબર? એના પછી f1 આવે, f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની આવૃત્તિ। જે બહુલક બને ને એની આવૃત્તિ હોય ને એને f1 કહેવાય। f0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। એ જ રીતે f2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની
આવૃત્તિ h વર્ગ લંબા. હવે આ બધા ડેટા યાદ રાખવાના છે કોને શું કહેવાય. બરાબર. l એટલે શું? પહેલેથી બહુલકીય વર્ગ હોય ને ત્યાં અધોસીમાને l કહેવાય. f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિને f1 કહેવાનું. f0 એટલે આગળના વર્ગની આવૃત્તિ, f2 એટલે એના પાછળના વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. ઘણા પ્રશ્ન થાય છે બહુલકીય વર્ગ કોને કહેવાય? તો બહુલકીય વર્ગ કોને કહેવાય એ નોંધ યાદ રાખી લો એટલે તમને ડેટા મળી જશે. બરાબર છે. અહીં લખું છું નોંધ. બરાબર. ખાસ યાદ રાખજો. આપેલ વર્ગીકૃત માહિતીમાં જે આવૃત્તિ સૌથી મોટી હોય તે વર્ગને બહુલકીય વર્ગ કહે છે. મિત્રો બહુલકીય વર્ગ કેમ નક્કી કરાય? તમને રકમ આપેલી હશે, પહેલું ખાનું વર્ગનું હશે, બીજું ખાનું હંમેશા માટે આવૃત્તિનું હશે. એમાં જે મોટામાં મોટી આવૃત્તિ હોય અને એનો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પછી એના ઉપર ડેટા તમે પસંદ કરી શકશો. તો આ સૂત્ર આધારિત આપણે દાખલા ગણવાના છે. તો મિત્રો આ તમારી ફેસબુકની અંદર સ્ક્રીનશોટ પાડીને બરાબર લખવાનું છે. ચાલો મિત્રો એના પછી એક્સ્ટ્રા દાખલો જોઈએ. આવી એક રકમ આપશે તમને કે બહુલક શોધો. બરાબર છે. તો બહુલક આપણે શોધતા આવડે છે. પહેલું કામ તો જોવાનું સતત આવૃત્તિ વિતરણ હોવું જોઈએ. જો છે 4 થી 8, 8 થી 12, 12 થી 16. જો 12 અહીં 16 20 થી પુનરાવર્તન થાય ને સતત કહેવાય. એક બહુલકમાં જ એવી જરૂરિયાત પડે, મધ્યકમાં જરૂરિયાત નથી પડતી. બરાબર. આ દાખલાનો મધ્યક મેળવી શકો પણ તો માહિતી શું તો કે બહુલક. તો બહુલક મેળવવા માટે શું કરવું પડે? તો તમને ડેટામાં લખાય હોય તમારે બધે પસંદ કરવા પડે. તો પહેલું કામ કરીએ બહુલકીય વર્ગ પસંદ કરવાનો. આમાં કોઈ કોષ્ટક ના. પહેલું કામ આપણે બહુલકીય વર્ગ નક્કી કરશું. બહુલકીય વર્ગ. ચાલો મિત્રો બહુલકીય વર્ગ કેમ નક્કી થાય? હમણાં તમને શીખવાડ્યું જે મોટામાં મોટી આવૃત્તિ હોય ને એ બહુલકીય વર્ગ. તો કોણ છે મોટામાં મોટી આવૃત્તિ? તો કે 15. તો એ વર્ગ હોય ને બહુલકીય વર્ગ કહેવાય. તો શું થશે બહુલકીય વર્ગ? 20 થી 24. આ રીતે બહુલકીય વર્ગ નક્કી થાય. બરાબર. એની આવૃત્તિને જ અહીં લખું છું. રકમ જ લખી લેવાય તમારે. આ બરાબર છે. પેપરમાં કોઈ એની આવૃત્તિને f1, એની આગળ f0 અને પાછળનો f2. આ રીતે 0 1 2 લાઈનમાં આવે. બહુલકીય વર્ગની આવૃત્તિને f1 કહેવાનો છે. એની આગળની f0 પાછળની f2. ચાલો આપણે બધા ડેટા લખતા જઈએ. પહેલા l લખીએ એટલે અધોસીમા. આ 20 થી 24 માં અધોસીમા કઈ કે આ બાજુ ને અધોસીમા કહેવાય. ઓલી ઉધોસીમા થઈ તો 20 અધોસીમા થાય. એની આવૃત્તિ f1 કહેવાય 15. એની આગળની f0 કહેવાય 7. એની પાછળની f2 કહેવાય 1. વર્ગ લંબાઈ h કેટલાનો ગેપ છે જોઈ શકો તમે. 4 થી 8, 8 થી 12, 12 થી 4, 4 z તમારે જોઈશું ક્વેશ્ચન. આ રીતે મિત્રો બરાબર છે. બહુલકનો ડેટા મેળવવાના છે. ઘણાયને પ્રશ્ન થાય કે મોટા મોટી આવૃત્તિ છે તો અહીંયા હોય તો અહીં f1 કહેવાનું, આગળ f0 પાછળ કઈ ન આવે તો એની આવૃત્તિ શૂન્ય લેવાની. જ્યાં કોઈ આ ત્રણમાંથી વર્ગ તમને એની આવૃત્તિ ન દેખાતી અહીંયા શૂન્ય લેવાની. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો આપણે સૂત્ર છે. શું સૂત્ર છે? z બરાબર l પ્લસ f1 f0 ના છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. બરાબર ને બરાબર. l કેટલો છે તમારી પાસે? તો કે 20 વત્તા f1 કેટલા છે જોઈ શકો છો 15 માઈનસ f0 કેટલા છે તો કે 7 છેદમાં 2 ગુણ્યા f1 કેટલા છે 15 ગુણ્યા 2 છે 30. ડાયરેક્ટ લખાશ. માઈનસ f0 કેટલા છે તો કે 7 માઈનસ f2 કેટલા છે તો કે 1 ગુણ્યા h કેટલા છે તો કે 4. બરાબર ને બરાબર. 20 ના 20 વત્તા ના વત્તા. આનું સાદું અલગ જ આપવાનું છે. આની સાથે કોઈ લેવા દેવા નથી. 15 ઓછા 7 એટલે 8 છેદમાં માઈનસ 7 ને માઈનસ 1 એટલે માઈનસ 8. 30 માંથી 8 એટલે 22 ગુણ્યા 4. ઉડતા ઉડાડી નાખો. 20 વત્તા 2 2 ઉડે તો અહીં 2 વઈ જાય 11 વધ્યા. 8 દુ 16 16 ભાગ્યા 11 20 વત્તા આનું સાદું અલગ જ આપવાનું. પોઈન્ટ પછી એક આકાર લખી દો આ રીતે 16 ભાગ્યા 11 11 1 5 વધ્યા 1 પોઈન્ટ 11 ચોક 44 6 વધ્યા ઉપરથી ઉતર્યો 0 11 5 55. આવું મિત્રો ચાલ્યા જ રાખે. આપણે પોઈન્ટ પછી બે આંકડા લેવાના 1.45 20 વત્તા 1.45 એટલે 21.45. તો આ રીતે મિત્રો તમને z મળશે. z બરાબર 21.45. આ રીતે તમારે બહુલક મેળવવાનો છે. આ દાખલાનો તમારે મધ્યક હોમવર્કમાં કરવાનો છે. હવે એના પછી બીજો દાખલો જોઈએ. એના પછી મિત્રો નવો બીજો એક્સ્ટ્રા દાખલા હું જે કરાવું છું તે એક્સ્ટ્રા દાખલા કરાવું. ટેક્સ્ટબુકમાં તમારે કરવાના છે. જો દરરોજનો નફો રૂપિયામાં આપ્યો છે અને એવા દુકાનોની સંખ્યા આપી છે કે 0 થી 100 રૂપિયા નફો થતો એ 12 દુકાન, 100 થી 200 થતો એ 18. બરાબર છે. તો આ રકમનો બહુલક શોધવાનું છે. પહેલું કામ બહુલક આવે એટલે ખાસ કરીને લખવાનું આપેલ આવૃત્તિ વિતરણ સતત હોવું જોઈએ. જોઈ શકો છો 0 થી 100, 100 થી 200, 200 થી 300. તો અહીં 100 200 300 નું રિપીટેશન થાય છે સતત કહેવાય.
હવે આનો બહુલક મેળવે તો શું કરાય? તો બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. બહુલકીય વર્ગ કેમ નક્કી થાય? તો કે જેની આવૃત્તિ મોટા મોટી હોય. કઈ છે મોટા મોટી આવૃત્તિ? જોજી તો કે બહુલકીય વર્ગ. મોટા મોટી આવૃત્તિ કઈ છે મિત્રો? આમાં 12 18 27 તો કે 27. બરાબર. આ બહુલકીય વર્ગ થશે 200 થી 300. 200 થી 300. l કેટલો થાય? l અધસીમાં કેટલી થાય? તો કે આ બાજુ એને અધસીમાં એટલે 200. એની આવૃત્તિ હોય ને એની આવૃત્તિ એને f1 કહેવાય. એની આગળની હોય ને એને f0, પાછળની હોય f2. જો આમાંથી કોઈ એકાદું બોક્સ ન હોય તો એની આવૃત્તિ માનો કે આ બોક્સ ન હોય, અહીંથી હોય જ નહીં તો f2 0 લેવા. અને આગળ કાઈ ન હોય તો f0 છે ને e 0 લેવા. ન હોય એ 0 લેવા. આ રીતે ત્રણેય મળશે. ચાલો f1 કયો મને કેટલા છે? તો f1 કેટલા છે મિત્રો? 27. f0 કેટલા છે? 18. f2 કેટલા છે મિત્રો? 20. બરાબર છે. વર્ગ લંબાઈ h કેટલાનો ગેપ છે? તો જોઈ શકો 100 મેળવવાનું છે તો કે z. તો આપણે મિત્રો શું કરશે? બહુલક z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર ના બરાબર l કેટલા છે મિત્રો? તો કે 200 વત્તા ના વત્તા f1 કેટલા મળશે? જોઈ શકો છો f1 27 માઈનસ f0 કેટલા છે? તો કે 18 છેદમાં f1 ગુણ્યા 2 એટલે 27 ગુણ્યા 2 એટલે 54 માઈનસ f0 18 માઈનસ f2 20 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 100 વત્તા પછીનું સાદુરૂપ અલગ જ આપવાનું છે. 27 માંથી 18 કાઢ નાખો કેટલા વધે? તો કે 9 છેદમાં આ બે નિશાની સરખી 20 ના 18 38 54 માંથી 38 બાદ કરી નાખો. 5 ને 1 4 ને 10 ને 4 14 માંથી 5 4 નો 3 ને 1 કેટલા વધ્યા? તો કે 16 ગુણ્યા 100. હવે મિત્રો આમાં ઉડતું ઉડાડાય 200 વત્તા આમાં ઉડતું ઉડાડી શકો છો. બરાબર. કઈ રીતે ઉડે? તો જોઈ શકો છો અહીં 100 ને 16 25 ચોક 100 ચોકે 16 કેટલા વધ્યા? તો 25 ગુણ્યા 9 છેદમાં 4 9 5 45 નો 5 કૌંસમાં લખાય 45 નો 5 વધી 4 9 18 ને 4 22 એટલે 225 ભાગ્યા 4 200 ના 200 ઇનો રાખવાના છે. વત્તા ના વત્તા 225 ભાગ્યા 4 કરી દેવાનું. 4 5 20 બે હોય તો ઉપરથી ત્યારે 5 4 6 24 એક હોય તો અહીંયા પોઈન્ટ ઉપરથી ત્યારે 0 4 2 8 બે હોય તો હજી ઉપરથી પોઈન્ટ પછી બે આંકડા લગીન કરાય 4 5 20 કેટલા આવ્યા મિત્રો? 56.25 200 56.25 એટલે 256.25 આંકડો બહુલક. તમે જોઈ શકશો બહુલક છે ને એ બહુલકીય વર્ગની વચ્ચે જ આવતો હોવો જોઈએ. તો બહુલકીય વર્ગ 263 ની વચ્ચે જ આવે. આ રીતે બહુલક મળે છે. બરાબર. એના પછી નવો એક્સ્ટ્રા દાખલો જોઈએ. ચાલો એના પછી મિત્રો એક્સ્ટ્રા દાખલો છે ત્રીજો. વર્ગ આપ્યા છે, આવૃત્તિ આપી છે, રકમ કે બહુલક શોધો. પહેલું કામ બહુલકમાં આનું ધ્યાન રાખવાનું તો આવૃત્તિ વિતરણ સતત હોવું જોઈએ. તો તમે જોવો જે કેવું છે તો 2 થી 4 5 થી 7 કોઈનું રિપીટેશન નથી થતું. તો આપેલ આવૃત્તિ વિતરણ અસતત છે. તો પહેલું એને સતત કરવાનું તો એ લખવાનું આપેલ આવૃત્તિ વિતરણ અસતત છે. તેથી સૌપ્રથમ તેને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવીશું. ચાલો મિત્રો કેમ ફરે આવૃત્તિ વિતરણ? આખું વર્ગ જ ફરશે. આવૃત્તિમાં કોઈ ડિફરન્સ ના આવે. બરાબર છે. કઈ રીતે થશે આપણે જોવાનું છે. અહીંયા ધ્યાન બરાબર બધાનું. ચાલો પહેલો વર્ગ કઈ રીતે અસતત છે તો સતત કરાય. જો મિત્રો આ રીતે આની અધસીમામાંથી 0.5 ઘટાડવાના અને આની ઉર્ધ્વસીમા 0.5 વધારવાના. બધાયમાં અધસીમામાંથી 0.5 ઘટાડો, ઉર્ધ્વસીમામાં 0.5 વધારો. તો આની અધસીમા 2 છે, 0.5 ઘટાડો એટલે 1.5 થી બરાબર 4 હોય એટલે 5 વધારવાના 4.5. આ રીતે મિત્રો એ રીતે 5 છે તો 0.5 ઘટાડો તો 4.5 થી ઓમાં 5 વધારવાના 7.5. આમાં એ રીતે ઘટાડો તો 7.5 થી આમાં 5 વધારવાના 10.5. આમાં એ રીતે મિત્રો 10.5 થી 13.5. આમાં એ રીતે મિત્રો 13.5 થી 16.5. આ રીતે તમે એને ફેરવી શકો છો. હવે એ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ એમનો 2 7 8 3 ને 2. હવે તમે જોઈ શકો છો મિત્રો આ સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું. જો અહીં રિપીટેશન થી 4.5 8.5 આ રીતે સતત આવૃત્તિ વિતરણ હોવું જોઈએ બહુલકમાં. ન હોય તો આ રીતે ફેરવવાનો એક્સ્ટ્રા દાખલો છે. બરાબર. હવે આના પરથી બધું નક્કી કરીએ તો પહેલું હું નક્કી કરશી તો કે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ કેમ પડે? બહુલકીય વર્ગ તો સૌથી મોટી આવૃત્તિ હોય. કઈ છે મોટી આવૃત્તિ? તો કે 8.
તો બહુલકીય વર્ગમૂળ થશે 7.5 થી 10.5. ચાલો એના ઉપરથી l મળે મિત્રો. કેટલા થશે? l અધરસીમાં જ અધરસીમાં કહેવાય 7.5. જોઈ શકો છો આને f1 કહેવાય. આગળ હોય ને f0, પાછળ હોય ને f2. ચાલો f1 કેટલા થશે? તો કે એની આવૃત્તિને f1 કહેવાય 8. f0 એટલે આગળના વર્ગની આવૃત્તિ 7. f2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ 3. એ જ વર્ગ લંબાઈ કેટલાનો ગેપ છે જુઓ. 4.5 થી 7.5, 7.5 થી 10.5, 3 નો ગેપ દેખાય છે. અને z તમારે જોઈ શકો. તો હવે આપણે બહુલક મેળવીશું. આ રીતે ડેટા લખતા આવી આવે તો અસતતને સતતમાં કેમ ફેરવવું? આ જે અધરસીમા છે એમાં 0.5 નો ઘટાડો, ઉધ્વસીમામાં 0.5 નો વધારો. અધરસીમામાં 0.5 નો ઘટાડો, ઉધ્વસીમામાં 0.5 નો વધારો. આ રીતે તમારે ફરી જાય પછી બહુલકનું સૂત્ર જ આપણે લગાવીએ. ચાલો મિત્રો આપણે છે સૂત્ર તમને બધાને z l f1 f0 ના છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. ચાલો કિંમત મૂકી બરાબર ને બરાબર l કેટલા છે મિત્રો 7.5 વત્તા f1 કેટલો આવ્યો 8, f0 કેટલો છે 7 છેદમાં 2f1 f1 ને 2 એટલે તો 16 f0 7 f2 3 ગુણ્યા h 3. 7.5 ના 7.5 વત્તા ના વત્તા 8 ઓછા 7 એટલે 1, 7 ઓછા 3 એટલે 2 નિશાની શક્ય 10, 16 માંથી 10 જાય તો 6 ગુણ્યા 3. મિત્રો આનો શતરૂપ અલગ આપવાનું છે 7.5 વત્તા 3 દુ 6 એટલે 1/2. 1/2 એટલે શું થાય? ભાગાકાર કરીએ તો આપણે બધાને મોટી આપણે 0.5. 7.5 વત્તા 0.5 એટલે 8.08. આ રીતે મિત્રો z મળશે, બહુલક મળશે. આ એક્સ્ટ્રા દાખલો છે તમારી ફેસબુકમાં કરવાનો છે. હવે એના પછી જોઈએ. ચાલો પછી જોવો એક્સ્ટ્રા જે દાખલો છે બહુલક આપી દીધો હોય તો અત્યારે કેમ આગળ આપણે મધ્યક આપી દીધો હોય તો ખૂટતી આવૃત્તિ, અમે એમ બહુલક આપી દીધું તો ખૂટતી આવૃત્તિ શોધો. નીચે આપેલા 165 અવલોકન, જો અવલોકનનો ટોટલ કરશો ને એટલે 165 છે બરાબર. એનો બહુલક છે 34.5. તો ખૂટતી આવૃત્તિ a અને b શોધો. આ બે a અને b જોઈશું. આ ટોટલ 165 છે એમાં a અને b નો સમાવેશ થઈ જાય. તો પહેલા તો આપણે જો એના ઉપરથી બરાબર આગળ વધીએ બરાબર છે. તો 5 + 11 + a + 53 + b + 16 + 10 ટોટલ છે મિત્રો 165. હવે અમે સરળ થાય કેમ કરો? 5 × 16 16 ને 16 32 32 ને 10 42 42 ને 53 5 9 55 થઈ. તો અહીંયા આવશે a + b + 95 બરાબર 165. હાલો તો શું થશે? a + b 95 ના બાજુ લઈ જાવ એટલે 165 - 55. a + b બરાબર કેટલા થાય? 5 × 5 = 0, 16 માંથી 9 જાય તો 7. તો a + b મિત્રો એ 70. આ ટોટલ 165 છે એટલે આપણે ટોટલ કહેવાય a + b બે થી 70 છે. એમાં a અને b જોઈશું. હવે આપણે જોતા હોય તો પેલું કામ શું કરી? બહુલકીય વર્ગ મેળવીએ. હવે આમાં કેમ ખબર પડે? આમાં બહુલક આપી દીધો. હંમેશા મેં તમને કીધું હતું બહુલક છે ને એ બહુલકીય વર્ગની વચ્ચે આવે. અહીં બહુલક આપી દીધો 34.5. તો 34.5 કયા વર્ગની વચ્ચે આવે છે? આમાં જોવો જી 34.5 તો આપણે ખબર પડે 32 ને 41 ની વચ્ચે. તો એ બહુલકનો વર્ગ હશે. તો એટલે કે અહીં બહુલક 34.5 આપેલ છે જે 32 થી 41 ના વર્ગની વચ્ચે છે. તેથી બહુલકીય વર્ગ 32 થી 41 થશે. લ્યો આ રીતે મિત્રો આપણે બહુલકીય વર્ગ નક્કી કરવાનો. બહુલક આપી દીધો હોય તો નકર મોટા મોટી આવૃત્તિ હોય એ બરાબર છે. તો ચાલો આના પરથી બધી વસ્તુ મળશે. l કેટલો મળશે? અધરસીમાં તો કે 32. જો એની આવૃત્તિ હોય શું કહેવાય? f1. આગળ હોય ને f0, પાછળ હોય ને f2 કહેવાય મિત્રો. ચાલો f0 કેટલા થશે તમે જોઈ શકો છો. પેલા f1 લખીએ. f1 કેટલા થશે? તો કે f1 થશે 53. f0 કેટલા થશે? તો કે a. f2 કેટલા થશે? તો કે b. વર્ગ લંબાઈ h કેટલી થશે? તો કેટલાનો ગેપ છે? 5 થી 14, 14 થી 23, 23 થી 32 બરાબર. તમે જોઈ શકો છો બરાબર. 14 થી 23 આવો તો કેટલા અંક થાય? 15 16 17 18 19 20 21 23 9 અંક થાય. એટલે આવશે 9. z તમને આપી દીધો છે, મેળવવાનું નથી. 34.5 મેળવવાનું છે a અને b. a અને b બે ક્વેશ્ચન માં આવશે. સૂત્ર તો એ જ લાગુ પડશે. શું છે સૂત્ર? આપણે એક સૂત્ર છે બહુલકનું. z l + f1 - f0 ના છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h. ચાલો મિત્રો z આપી દીધો 34.5 બરાબર ને બરાબર. l કેટલો આવ્યો છે? અધરસીમાં તો 32 વત્તા f1 કેટલા છે તમે જોઈ શકો છો 53 - f0 જો આવ્યો હોય a.
છેદમાં 2f1 એટલે 53 ગુણ્યા 2 106 માઈનસ f0a માઈનસ f2 જાગ્યા b ગુણ્યા 9 આ રીતે મિત્રો તો આ આપી દીધું છે તો 32 ના ઉપર ની આ બાજુ લઈએ શું થશે 34.5 માઈનસ 32 બરાબર બરાબર મિત્રો આ રીતે 53 માઈનસ a છેદમાં 106 ના 6 મિત્રો આ બેમાંથી સામાન્ય કાઢ લો માઈનસ જો આ બેમાંથી માઈનસ સામાન્ય નીકળે તો કૌંસમાં વધે a b નિશાની બદલી જાય ગુણ્યા 9 હવે મિત્રો તમારી પાસે a b ની કિંમત છે જો કેટલી મળી છે તો કે 70 તો અહીંયા લખી શકાય તો 34.5 માંથી 32 કાઢો એટલે 2.5 બરાબર ને બરાબર કૌંસમાં 53 માઈનસ a છેદમાં 106 માઈનસ a b ની કિંમત 70 ગુણ્યા 9 2.5 ના 5 બરાબર ના બરાબર 53 ઓછા a 106 માંથી 70 મિત્રો કાઢો કેટલા વધે 36 ગુણ્યા 9 ઉડાડો ઉડે તો ઉપર નીચે 2.5 ના 5 બરાબર 9 ચોક 36 53 માઈનસ a ના છેદમાં મિત્રો 4 જો કાઈ ની છેદમાં એક કોઈ ચોકડી ગુણાકાર કરો શું થશે તો અહીં લખું છું બરાબર નું ધ્યાન આનો ચોકડી ગુણાકાર કરો જો એક માં નીકળે તો કોઈ ફેર ન પડે 53 માઈનસ a બરાબર 2.5 ગુણ્યા 4 2.5 ના 4 ગુણા કરો 10 ચાલો આપણે એ જોતો કેમ મળે તો માઈનસ a નું પડે આ બાજુ લઈ આવો 53 ના 53 10 ના બાજુ લઈ આવો એટલે માઈનસ 10 એ આ બાજુ આવે એટલે પ્લસ a કેટલા વધે તો કે 43 જો મિત્રો a મળશે 43 હવે એ કિંમત આપણે આમાં મૂકી દો અહીં a b બરાબર 70 પરથી ચાલો એ દેખાય 43 મૂકી 43 b બરાબર 70 b બરાબર 70 ઓછા 43 b બરાબર મિત્રો કેટલા થાય તો 70 માંથી જો 43 આ રીતે બાદ કરે ના આવડતું 10 માં લઈને તો આ 6 માં ચાલે 27 જો આ રીતે મિત્રો તમને a અને b ની કિંમત મળશે જો તમને બહુલક આ બહુલક આપી દીધો એ કૃત્ય આવૃત્તિ મેળવવાની કે તો આ રીતે કરવાનું કુલ અવલોકન આઈ પડી એનો ટોટલ કરી લ્યો એટલે તમને જે બે વસ્તુ ઘટે છે એનો ટોટલ મળશે બહુલક વર્ગ આપી દીધો હોય તો એના પરથી બહુલક આપ્યું હોય તેના પરથી બહુલક વર્ગ નક્કી થશે પછી એના પરથી ડેટા નક્કી કરી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું માઈનસ સામાન્ય કાઢ લંબન નિશાની બદલી આની કિંમત અહીં મેળવી લેતી મૂકવાની સાદુરૂપ આપવાનું એટલે a અને b ની કિંમત મળશે ચાલો એના પછી નેક્સ્ટ ચાલો મિત્રો એના પછી ખાલી જગ્યા એક માર્ક ની કેવી પૂછાય તો કે જો આ અવર્ગીકૃત માહિતી છે 2 5 3 4 2 નો બહુલક કેટલો થાય અવર્ગીકૃત માહિતીનો બહુલક આમ માહિતીનું નિદર્શન કરો ને તો આ માહિતી ખબર પડી જાય કઈ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે તો કે 2 નું બહુલક થશે 2 આ રીતે બહુલક એ ઉપરાંત ખાલી જગ્યા માટે એક સૂત્ર આવે છે ખાલી જગ્યા માટે બહુલકનું સૂત્ર છે બહુલકનું સૂત્ર આ યાદ રાખવાનું છે z બરાબર 3m 2x બાર જ્યાં z એટલે બહુલક કહેવાય મિત્રો 3 ના 3 m એટલે મધ્યસ્થ જે આવે એના પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર મધ્યસ્થ શીખવાનું છે -2 x બાર એટલે મધ્યક જે તમે અભ્યાસ કરી ગયા છો તો આ ખાલી જગ્યા માટે આ સૂત્ર કામ લાગશે તો મિત્રો આ રીતે તમારે ખાલી જગ્યા માટેનું સૂત્ર બહુલકનું યાદ રાખવાનું છે આવી ખાલી જગ્યા પૂછાય તો હોમવર્ક ની અંદર આજના લેક્ચર નું હોમવર્ક છે સ્વાધ્યાય 14.2 અને તેના ઉદાહરણ આ મિત્રો 14.2 એવું હશે કે એની અંદર જે દાખલા છે એના બહુલક કઈ શોધવાનો અને ઈ જ રકમનો મધ્ય કઈ મેળવવાનો કોઈ પણ રીતે બરાબર તો હોમવર્કમાં તમારી ફેરબુકમાં કરવાનું છે